નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 10મું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, એના પરનો ચોથો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 3 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં આપણે મુખ્ય બાબતો તરીકે સૂક્ષ્મજીવોનો માનવ કલ્યાણ માટે ફાળો, જેમાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ત્યાર પછી બીજા લેક્ચરથી આપણે શરૂઆત કરી છે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોના ફાળાની અંદર આપણે ઔદ્યોગિક ધોરણે આથવણયુક્ત પીણાઓના ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોના ફાળાની વાત કરી હતી, જેની અંદર આલ્કોહોલિક પીણાઓની આપણે વાત કરી હતી, જેમ કે વિસ્કી, રમ, બ્રાન્ડી, વોડકા. આ બધા જે આથવણયુક્ત પીણાઓ છે કે જેની બનાવટ માટે આપણે એક ફૂગની વાત કરી હતી, જેને આપણે બ્રેવર્સ ઈસ્ટ કહેતા હતા, સેકેરોમાઇસિસ સર્વૈસિસ, એના દ્વારા આથવણની ક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. એના પછીના લેક્ચરમાં આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એની અંદર પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણ માટે સૂક્ષ્મજીવોની વાત કરી હતી. તો ત્યાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક એટલે શું? તો એન્ટીબાયોટિક એટલે એવા રસાયણો કે જે સૂક્ષ્મ જીવો દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ એ રસાયણો છે એ બીજા સૂક્ષ્મ જીવો માટે કેવા છે? તો ભાઈ નુકસાનકારક છે. એટલે બીજા સૂક્ષ્મ જીવો માટે જીવન વિરુદ્ધી દ્રવ્ય. મેં તમને ત્યાં એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે માટીની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે એ વસવાટ કરતા હોય, અને એ બધા બેક્ટેરિયા પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય. આ સ્પર્ધા દરમિયાન દરેક સૂક્ષ્મજીવ અથવા દરેક બેક્ટેરિયા એક રાસાયણિક પદાર્થનું નિર્માણ કરે છે, જે રાસાયણિક પદાર્થની અસર હેઠળ બીજા બેક્ટેરિયા છે એ મૃત્યુ પામતા હોય. જે બેક્ટેરિયા મૃત્યુ પામે છે એ બેક્ટેરિયા આપણા માટે રોગકારક હોય, તો જે બેક્ટેરિયા દ્વારા સ્ત્રવિત રસાયણ દ્વારા એ બેક્ટેરિયાનું મૃત્યુ થયું છે, એ રસાયણ આપણા માટે શું બની જાય? તો એ રસાયણ આપણા માટે એન્ટીબાયોટિક બની જશે. તો એનો ઉપયોગ આપણે માનવ કલ્યાણના હેતુથી કરીએ છીએ. એવી ઘણી બધી એન્ટીબાયોટિકની આપણે વાત કરી, જેમ કે પેનિસિલિનની વાત કરી હતી, સ્ટ્રેપ્ટોમાઇસિનની વાત કરી હતી, ક્લોરામફેનિકોલની વાત કરી હતી, એમોક્સિસિલિન છે. આ બધી એવી એન્ટીબાયોટિક છે કે જે વિવિધ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન વ્યક્તિને થયા હોય કે કોઈ પ્રકારનું ચેપી રોગકારક વ્યક્તિના શરીરમાં દાખલ થયો હોય, ત્યારે એની સારવાર માટે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી આજના લેક્ચર પર આવીએ કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો આજે પણ આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો એ સંદર્ભે જ વાત કરવાના છીએ. પણ જે 2 ઘટકોના ઉત્પાદન માટે ઔદ્યોગિક ધોરણે આપણે સૂક્ષ્મજીવોનો ફાળાની વાત કરીને એ સિવાયના બીજા પણ એવા રસાયણો છે, બીજા પણ એવા ઘટકો છે કે જેનું ઉત્પાદન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, અને ઔદ્યોગિક ધોરણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને એ રસાયણોને તૈયાર કરવામાં આવતા હોય. તો એ જે રસાયણો છે એના વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. કોણ કોણ હોય એ રસાયણની અંદર? તો એની અંદર બીજા વિવિધ રસાયણો છે, ઉત્સેચકો છે. રસાયણો એટલે વિવિધ પ્રકારના એસિડ હોય. આગળ આપણે લેક્ચરમાં આગળ વધશું એટલે ત્યાં હું તમને વિવિધ એસિડ વિશે વાત કરીશ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રવિત હોય અને એનો ઉપયોગ છે માનવ કલ્યાણના હેતુથી થતો હોય. તો એવા રસાયણો છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા હોય. બીજું વિવિધ પ્રકારના ઉત્સેચકો કે જે સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર કરવામાં આવતા હોય, જેનો ઉપયોગ માનવ કલ્યાણના હેતુથી થતો હોય. અને એ સિવાય બીજા જૈવ સક્રિય અણુઓ છે એ માનવ માટે દવાઓ તરીકે ઉપયોગમાં આવતા હોય, જેની અંદર આપણે સાયક્લોસ્પોરિનની વાત કરશું, સ્ટેટિન્સની વાત કરશું. ભાઈ એ એવા રસાયણો છે કે જે સામાન્ય રીતે માનવ માટે ઉપયોગમાં, માનવ કલ્યાણના હેતુથી ઉપયોગમાં લેવામાં આવતા હોય. જેમ કે સાયક્લોસ્પોરિન છે, તો એ એક એવી દવા છે કે જે ઇમ્યુનો રિપ્રેસર દવા છે.
આગળ હું તમને એની વિશે વિસ્તૃત વાત કરવાનો છું. પણ અત્યારે જૈવ સક્રિય અણુ એટલે તો ભાઈ એવા રસાયણો કે જે માનવ કલ્યાણના હેતુથી મુખ્યત્વે દવાઓ તરીકે ઉપયોગમાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરતા હોય કે ભાઈ સાયક્લોસ્પોરિનની તમે વાત કરો, સ્ટેટિન્સની તમે વાત કરો, તો એ દવાઓ છે એ સામાન્ય રીતે માનવ શરીરમાં થતા જે પ્લેક હોય માનવ શરીરની અંદર અંગ પ્રત્યારોપણ કરવામાં આવેલું હોય અથવા માનવ શરીરની અંદર કોલેસ્ટ્રોલનું વધારે પ્રમાણ હોય તો એને ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ છે એ થતો હોય. મોનોસ્કસ પુરપુરિયા નામની એક ફૂગ છે એની અંદરથી સ્ટેટિન્સ મેળવવામાં આવતું હોય. પછી સાયક્લોસ્પોરિન એની વાત કરીએ તો સાયક્લોસ્પોરિન એ છે એક બેક્ટેરિયાની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. એ અંગ પ્રત્યારોપણ જ્યારે કોઈ વ્યક્તિનું કરવામાં આવ્યું હોય ત્યારે એની અંદર જે અંગ બીજા કોઈ વ્યક્તિનું અંગ છે એના શરીરમાં દાખલ કરવામાં આવ્યું છે તો એ વ્યક્તિ કે જેના શરીરમાં બીજાનું અંગ, ઉદાહરણ તરીકે માનો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે કે હૃદય છે એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ છે કે લીવર છે એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ છે, તો જે લીવર બીજા વ્યક્તિનું આ વ્યક્તિના શરીરમાં દાખલ કર્યું છે તો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના શરીરમાં એક તંત્ર, જેને આપણે પ્રતિકારક તંત્ર કહીએ, એની એક લાક્ષણિકતા છે કે એ પોતાનું અને પારકું એની વચ્ચેનો ભેદ પારખે છે કે તમારા શરીરમાં બહારનો કોઈ પણ ઘટક આવશે તો તમારું પ્રતિકારક તંત્ર એને મારી નાખશે. હવે જ્યારે અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય ત્યારે એ જે બહારનું અંગ વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યું છે એને એ વ્યક્તિનું પ્રતિકારક તંત્ર બહારનું અંગ સમજીને મારી ન નાખે, એને નુકસાન ન પહોંચાડે. એટલે અંગ પ્રત્યારોપણ બાદ એ વ્યક્તિને જીવંત પર્યંત એક દવાનું સેવન કરવું પડતું હોય કે જે દવા છે એ ઇમ્યુનો રિપ્રેસર હોય કે જે એના ઇમ્યુન સિસ્ટમને ધીમું પાડી રાખે, ઇમ્યુન સિસ્ટમની ક્ષમતા છે એને ધીમી પાડી રાખે કે જેથી કરીને એનું ઇમ્યુન સિસ્ટમ પ્રતિકારક તંત્ર પ્રત્યારોપિત કરેલ અંગને નુકસાન ન પહોંચાડે. તો એવા જૈવ સક્રિય અણુઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. મતલબ આજના લેક્ચરમાં આપણે સૂક્ષ્મજીવો દ્વારા ઔદ્યોગિક ધોરણે જે વિવિધ ઘટકોના ઉત્પાદન થાય છે એના વિશે જ વાત કરવાના છીએ, જેમાં વિવિધ રસાયણો વિશે, ઉત્સેચકો વિશે અને જૈવ સક્રિય અણુઓ વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો, તો આપણે તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ. હવે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, તો મેં તમને કીધું એમ લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબત પર વાત કરવાના છીએ. તો અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો. ઇમેજની અંદર અહીંયા સ્ટેટિન્સની ઇમેજ છે. સ્ટેટિન્સ શું છે તો ભાઈ સ્ટેટિન્સ છે એ એક જૈવ સક્રિય પદાર્થ અથવા જૈવ સક્રિય અણુ છે કે જે શેની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો ભાઈ સ્ટેટિન્સ છે એ એક ફૂગ, મોનોસ્કસ પુરપુરિયા, ફૂગનું નામ છે મોનોસ્કસ પુરપુરિયા. આ જે ફૂગ છે એની અંદરથી આ સ્ટેટિન્સ છે એની પ્રાપ્ત કરવામાં આવે. સ્ટેટિન્સ કામ શું કરે તો જ્યારે વ્યક્તિના શરીરમાં ચરબીનો એક પ્રકાર છે કોલેસ્ટેરોલ પાછા બે પ્રકારના હોય, ગુડ કોલેસ્ટેરોલ હોય, બેડ કોલેસ્ટેરોલ હોય. આગળ એની વાત કરીશું તમને, બરાબર. LDL અને HDL હોય. ગુડ કોલેસ્ટેરોલ HDL છે, LDL છે, બેડ કોલેસ્ટેરોલ છે. એના કારણે શું ખામીઓ સર્જાય એના વિશે આગળ આપણે વાત કરીએ. પણ આ શું છે તો ભાઈ સ્ટેટિન્સ એક જૈવ સક્રિય અણુ છે. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો બીજી એક ઇમેજ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝની. સ્ટ્રેપ્ટોકાઇનેઝ શું છે તો ભાઈ સ્ટ્રેપ્ટોકાઇનેઝ એક ઉત્સેચક છે કે જે એક બેક્ટેરિયાની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી. અને આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ હાર્ટ એટેકનું કોઈ પેશન્ટ હોય ને, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક શું કરે તો કોઈ એક વ્યક્તિની જે રુધિરવાહિની હોય ને એ રુધિરવાહિનીની અંદર ઘણી વખત પ્લેક થઈ જતું હોય. પ્લેક એટલે ગઠ્ઠો, ગાંઠ, આપણે એવો શબ્દ વાપરીએ. તો જ્યારે કોઈ વ્યક્તિની રુધિરવાહિનીમાં આવો પ્લેક સર્જાતો હોય ને ત્યારે એ પ્લેકને દૂર કરવા માટે એ વ્યક્તિને સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકના ઇન્જેક્શન છે એ આપવામાં આવે. તમારી સામે જુઓ અહીંયા ઇન્જેક્શનના આપણે ફોટોગ્રાફ મૂક્યા છે કે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન છે, આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન છે. તો વ્યક્તિને એનું ઇન્જેક્શન આપવામાં આવતું જેથી કરીને, અને આ ઇન્જેક્શન કેવું હોય તો જે કોઈ વ્યક્તિની રુધિરવાહિનીમાં કોઈ પણ જગ્યાએ બ્લોકેજ થઈ ગયું હોય તો એ બ્લોકેજને દૂર કરી નાખે આ ઇન્જેક્શન, જેથી કરીને વ્યક્તિનું રુધિર પરિવહન પાછું થવા માંડે અને વ્યક્તિ છે એ બચી જતો હોય. એના વિશે પણ આગળ વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી અહીંયા તમે જોશો એક બીજું એક્ઝામ્પલ છે સાયક્લોસ્પોરિન.
બરાબર. સાયક્લોસ્પોરિન શું છે? તો ભાઈ સાયક્લોસ્પોરિન પણ એક જૈવ સક્રિય અણુ છે. શેમાંથી મળે છે? તો ભાઈ એક ફૂગમાંથી મળે છે. ફૂગનું નામ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. તો ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગની અંદરથી પ્રાપ્ત જે સાયક્લોસ્પોરિન છે, એ સાયક્લોસ્પોરિન અંગ પ્રત્યારોપણ દરમિયાન, મેં આગળ તમને વાત કરી ને અંગ પ્રત્યારોપણમાં ઉપયોગી છે, તો એ સાયક્લોસ્પોરિન છે. તો આ તમામ ઘટકો વિશે, મતલબ રસાયણો વિશે, ઉત્સેચકો વિશે અને જૈવ સક્રિય અણુઓ વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. ચાલો તો આગળ વધીએ. એનસીઆરટી શું કહે છે આના સંદર્ભ, એના પર જઈએ. તો જુઓ, એનસીઆરટી કહે છે કે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. તો જુઓ, કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ, ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ વાત કરી કે આજે પણ આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો ઔદ્યોગિક ઉત્પાદનમાં અથવા વ્યાવસાયિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો જે ફાળો છે એના પર જ ચર્ચા કરવાના છીએ. અગાઉ 2 ઉદાહરણ એના જોઈ ગયા છીએ, અથવણયુક્ત પીણાઓ અને પ્રતિજૈવિક દ્રવ્યોના ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. આજે આપણે વાત કરવાના છીએ વિવિધ રસાયણો, જેમ કે કાર્બનિક એસિડ હોય, આલ્કોહોલ હોય, ત્યાર પછી વિવિધ ઉત્સેચકો, એની અંદર એમાઇલેઝ હોય, સેલ્યુલેઝ હોય, લાઇપેઝ હોય, પેક્ટિનેઝ હોય, પ્રોટીએઝ હોય, આ બધા ઉત્સેચકોના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ત્યાર પછી જૈવ સક્રિય અણુઓ, જેની વાત આપણે તમને કરી, સાયક્લોસ્પોરિન હોય, ત્યાર પછી સ્ટેટિન્સ હોય, આવા જૈવ સક્રિય અણુઓમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એના વિશે આપણે વાત કરવાના છીએ. ચલો વાતની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં વિવિધ રસાયણો, જેમાં આપણે કાર્બનિક એસિડ અને આલ્કોહોલના ઉદાહરણ લેવાના છીએ. તો એના પર જઈએ કે ભાઈ કયા સૂક્ષ્મજીવ દ્વારા કયા પ્રકારનું આવું રસાયણ કે જે માનવ કલ્યાણના હેતુથી ઉપયોગમાં આવે છે એ તૈયાર થાય છે. તો અહીંયા આપણે એક પહેલાં એનસીઆરટીની અંદર જે માહિતી આપણને આપી છે ને એના વિશે વાત કરીએ. પછી કયા સૂક્ષ્મજીવ દ્વારા આ રસાયણ અથવા તો આ કાર્બનિક એસિડ બને છે ને એના માટે એનસીઆરટી બહાર જાય એને થોડીક માહિતી આપણે કોષ્ટક મૂક્યું છે એની અંદર આપેલી છે, તો બાદમાં એને જોઈએ. પહેલાં એનસીઆરટી શું કહે છે એને સમજી લઈએ. તો જુઓ, એસિડિક ઉત્પાદનોના ઉદાહરણો, કે ભાઈ સૂક્ષ્મજીવો દ્વારા કેવા કેવા એસિડો છે એ બનાવવામાં આવે છે અથવા તો તૈયાર થતા હોય. તો સૌથી પહેલાં એક ફૂગનું એક્ઝામ્પલ આપ્યું છે, એસ્પરજીલસ નાઇઝર. અને યાદ રાખજો, એસ્પરજીલસ નાઇઝર ફૂગ અથવા તો એના દ્વારા તૈયાર થતું એસિડ જે સાઇટ્રિક એસિડ છે, એ એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. મતલબ આપણા માટે છે ને એ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે, મારે આને યાદ રાખવાનું છે. શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે અને શું કામ એક્ઝામિનર આને જ ઘણી બધી વખત પૂછે છે, એનું એક રીઝન હું તમને આગળ વધીએ એટલે આપું. તો પહેલું આવું એસિડિક ઉત્પાદન તમારે કયું યાદ રાખવાનું છે? સાઇટ્રિક એસિડ. કયા સૂક્ષ્મ જીવ દ્વારા બનાવવામાં આવે છે? એક ફૂગ છે, ફૂગનું નામ છે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા આ સાઇટ્રિક એસિડનું ઉત્પાદન છે એ થતું હોય, અથવા તો આ જે સાઇટ્રિક એસિડ છે એ આ ફૂગ દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે. સોરી. બીજા નંબર પર જઈએ. બીજા નંબર પર એક એસિડ છે એસિટિક એસિડ. બરાબર. એસિટિક એસિડ, માઇલ્ડ એસિટિક એસિડ. તમે સાંભળ્યું ઘણી બધી, ચાઇનીઝ આપણે ખાવા જઈએ ત્યારે આપણને કોબી અને સાથે આવું સલાડ આપતા હોય, એ સેજ આપણને સ્વાદે ખાટું લાગે. શું કામ? તો એની અંદર એક સફેદ કલરનું રસાયણ છે ને છાંટવામાં આવ્યું. એ શું છે? એ વિનેગર છે. એ વિનેગર છે એ ખરેખર શું છે? તો ભાઈ વિનેગર છે ને એ માઇલ્ડ એસિટિક એસિડ જ છે. વિનેગર બીજું કંઈ નથી. વિનેગર એ એક પ્રકારનું માઇલ્ડ એસિટિક એસિડ જ છે. તો આ પ્રકારના એસિડનો ખાદ્ય પદાર્થોની અંદર ઉપયોગ થાય છે. બીજી જગ્યાએ પણ આ પ્રકારના એસિડિક ઉત્પાદનોનો ઉપયોગ માનવ કલ્યાણના હેતુથી થાય છે. તો આ બીજું એક્ઝામ્પલ છે. ચાલો જોઈએ એ કયા સૂક્ષ્મજીવમાંથી બને છે. તો સૂક્ષ્મજીવ છે એસિટોબેક્ટર એસિટી. સૂક્ષ્મજીવનું નામ છે એસિટોબેક્ટર એસિટી. એક બેક્ટેરિયા છે. પહેલું જે હતું સાઇટ્રિક એસિડ શેમાંથી બનતું હતું? એક ફૂગમાંથી બનતું હતું, એસ્પરજીલસ નાઇઝર. બીજું એક્ઝામ્પલ આપણે લીધું એસિટિક એસિડ. શેમાંથી બને છે? એક બેક્ટેરિયામાંથી બને છે. શું નામ છે બેક્ટેરિયાનું? એસિટોબેક્ટર એસિટી. ચલો ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ છે બ્યુટેરિક એસિડ.
બરાબર. બ્યુટેરિક એસિડ શેમાંથી બને છે? તો ભાઈ એક બેક્ટેરિયા છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. બેક્ટેરિયાનું નામ યાદ રાખજો, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. આ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના બેક્ટેરિયાની અંદરથી એક એસિડ મેળવવામાં આવે છે, એક રસાયણ પ્રાપ્ત કરવામાં આવે છે, એ છે બ્યુટેરિક એસિડ. અને સૌથી છેલ્લું છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ શેમાંથી મળે છે? તો ભાઈ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બરાબર, લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની અંદરથી લેક્ટિક એસિડ છે એ પ્રાપ્ત કરવામાં આવતું હોય. હવે જુઓ, અહીંયા આપણે 4 એક્ઝામ્પલ લીધા છે: લેક્ટિક એસિડ, બ્યુટરિક એસિડ, એસિટિક એસિડ અને સાઇટ્રિક એસિડ. આ ચારેને આપણે કાર્બોનિક એસિડના ઉદાહરણ તરીકે, જે સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદન કરવામાં જેનું આવે છે, એના એક્ઝામ્પલ તરીકે લીધા છે. હવે ધ્યાન આપો, પહેલું જે છે એને બાદ કરતા બાકીના ત્રણેયના નામ તમે ધ્યાનથી જોશો ને. એસિટિક એસિડ શેમાંથી બને? એસિટોબેક્ટર એસિટી. તો બેક્ટેરિયા તમને પૂછે અથવા તો બેક્ટેરિયા આધારિત આ કાર્બનિક એસિડનું નામ પૂછે તો એ બે એકબીજા સાથે રાઇમિંગ થાય છે, તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે આ જ હશે. એવું જ છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાંથી બ્યુટેરિકમ, બ્યુટેરિક એસિડ. એવું જ છે લેક્ટોબેસિલસ, લેક્ટિક એસિડ. મતલબ એક્ઝામિનર શું વિચારે છે? તો ભાઈ આપણે એક્ઝામમાં હેલું કાંઈ પૂછવું નથી, તો એક્ઝામિનર પાસે આમાંથી પ્રશ્ન શું વધ્યો? તો ભાઈ એક જ, એસ્પરજિલસ નાઇઝર, અને એની અંદરથી બનતો એસિડ છે એ કેવો છે? સાઇટ્રિક એસિડ. તો બેયના નામ અલગ થાય છે. મતલબ એક્ઝામિનર વધારે પ્રમાણમાં એસ્પરજિલસ નાઇઝર અથવા સાઇટ્રિક એસિડ પૂછે છે, એની પાછળનું રીઝન આ છે કે બાકીના ત્રણેય તો બેક્ટેરિયાનું નામ વાંચીને તમને એસિડનું નામ ખબર પડી જાય એવું છે, અને એસિડનું નામ વાંચીને બેક્ટેરિયાનું નામ ખબર પડી જાય એવું છે. એટલા માટે એવું કહું છું કે એસ્પરજિલસ નાઇઝર અથવા સાઇટ્રિક એસિડ છે એ પ્રમાણમાં વધારે પૂછાય છે. ચલો, એ સિવાય બીજા એક્સ્ટ્રા નામ આપણે તમને થોડાક આપીએ. બરાબર, એક બીજું એસિડ છે, નોટ કરજો, એનસીઆરટીની અંદર નથી આપેલું, એક્સ્ટ્રા પોર્શન છે પણ એક્ઝામમાં પૂછાય છે. એક બીજું એસિડ છે એસ્કોર્બિક એસિડ. એસિડનું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ શેમાંથી મળે છે? તો ભાઈ બેક્ટેરિયાની અંદરથી મળે છે. કયા બેક્ટેરિયામાંથી? એસિટોબેક્ટર ઝાઇલિનમ. બેક્ટેરિયાનું નામ છે એસિટોબેક્ટર ઝાઇલિનમ નામના બેક્ટેરિયાની અંદરથી એસ્કોર્બિક એસિડ છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. પછીનું બીજું એક એસિડનું એક્ઝામ્પલ લખો, ઇટેકોનિક એસિડ. બીજું એક છે ઇટેકોનિક એસિડ. ઇટેકોનિક એસિડ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો ભાઈ એસ્પરજિલસ ટેરિપસ. ફૂગ છે એસ્પરજિલસ ટેરિપસ. એક બીજું એક્ઝામ્પલ એસ્પરજિલસનું જ છે, એસ્પરજિલસ ઇટેકોનિકસ. એસ્પરજિલસ ઇટેકોનિકસ ફૂગનું નામ છે, એની અંદરથી ઇટેકોનિક એસિડ છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. તો મતલબ એનસીઆરટીમાં આપેલા 4 એસિડ અને બીજા આપણે જે 2 એક્સ્ટ્રા આપ્યા છે, આ 6 કાર્બનિક એસિડના નામ અને એ કયા સૂક્ષ્મ જીવમાંથી પ્રાપ્ત થાય છે એના પર મારે ખાસ ધ્યાન આપવાનું છે. મેં આ ચેપ્ટરની જેથી શરૂઆત કરી ત્યારે જ તમને કીધું હતું કે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. દર વર્ષે કોમ્પિટેટિવ એક્ઝામ, ખાસ કરીને નીટની વાત કરીએ આપણે તો એની અંદર આ ચેપ્ટરમાંથી કમસે કમ 3 થી 4 ક્વેશ્ચન પૂછાય છે. સિલેબસ પણ હવે બોર્ડે જાહેર હમણાં કરી દીધો છે, તો એની અંદર આ ચેપ્ટરને આખું સિલેબસમાં રાખ્યું છે. મતલબ આમાંથી ક્વેશ્ચન પૂછાશે જ, અને એ ક્વેશ્ચન આ પ્રકારના જ પૂછાશે કે ભાઈ એસ્પરજિલસ નાઇઝર જે સૂક્ષ્મજીવ છે એની અંદરથી કયો કાર્બનિક એસિડ મળે છે, અથવા તો એસ્કોર્બિક એસિડ છે એ કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે, અથવા તો ઇટેકોનિક એસિડ છે એ કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે. આ પ્રકારના ક્વેશ્ચન છે એ આપણને પૂછાઈ શકે, અને આ બાઉન્સર ક્વેશ્ચન હોય આપણે આવડવો જોઈએ. બરાબર, ચાલો. તો પહેલું જે આપણે વાત કરી હતી કે ભાઈ લેક્ચરની શરૂઆતમાં કે આજે આપણે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુની વાત કરવાની છે. તો એમાં રસાયણોની અંદર આપણે કાર્બનિક એસિડ અને ઇથેનોલનું એક્ઝામ્પલ લેવાનું હતું. ચાલો તો એ જોઈએ. કાર્બનિક એસિડના આપણે વિવિધ એક્ઝામ્પલ લઈ લીધા જે એનસીઆરટીમાં હતા એ, અને એનસીઆરટી બહાર જે આપણે એક્ઝામ્પલ લેવાના હતા એ. આગળ વધીએ ત્યાર પછી આપણે બીજું એક એક્ઝામ્પલ લેવાનું છે રસાયણો જે બને છે એના સંદર્ભમાં.
તો ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટ, કઈ ઈસ્ટ છે? આને બ્રેવર્સ ઈસ્ટ તમે કહો છો. બીવેર્જીસના બનાવટ માટે, બીવેર્જીસ ઇંગ્લિશમાં બિયર માટે બીવેર્જીસ એવો, અથવા આલ્કોહોલયુક્ત પીણા માટે બીવેર્જીસ એવો શબ્દ વપરાય છે. તો બીવેર્જીસની બનાવટ માટે જે ઉપયોગમાં લેવાતી ફૂગ છે એને આપણે બ્રેવર્સ ઈસ્ટ કહીએ છીએ. નામ છે સેકેરોમાઇસિસ સર્વિસી. સેકેરોમાઇસિસ સર્વિસી આ ફૂગનું નામ છે. કેવી ફૂગ છે? તો ભાઈ એક કોષીય ફૂગ છે. અહીંયા તમને એક્ઝામ્પલ ફોટોગ્રાફમાં બતાવ્યું છે. આ દરેક એક ફૂગ છે. આ ઈસ્ટ છે, ઈસ્ટ છે, આ દરેક એક ફૂગ છે, બરાબર. માઇક્રોસ્કોપિક ફૂગ છે, એક કોષીય ફૂગ છે. અને મુખ્યત્વે પ્રજનન કઈ પ્રક્રિયા દ્વારા કરે છે? તો ભાઈ કલિકા સર્જન દ્વારા. આ પણ યાદ રાખજો, કલિકા સર્જન દ્વારા. ફૂગના શરીર પર તમને યલો રંગની આવી નાની નાની બડ એટલે કે કલિકાઓ દેખાય છે. એ કલિકા છે એ કદમાં વધશે અને પછી મૂળ ઈસ્ટના દેહથી છૂટી પડીને એક નવી ઈસ્ટ તરીકે અસ્તિત્વમાં આવશે. હવે ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે આગળના લેક્ચરમાં આપણે ઘણી બધી, મતલબ લેક્ચર નંબર 2ની અંદર ઘણી બધી વાતો કરી છે કે ભાઈ તમે જે પ્રકારનું સંવર્ધન માધ્યમમાં ઈસ્ટનો ઉછેર કરશો ને એના આધારે વિવિધ પ્રકારના આથવણયુક્ત પીણાઓનું નિર્માણ થશે. જેમ કે આપણે બિયર બનાવવો હોય તો આપણે એના માટે જે જવ છે, જે ફણગાવેલા જવ હોય એ જવની અંદર જ્યારે તમે આ ઈસ્ટનું ઉત્પાદન કરો તો એ ઈસ્ટ દ્વારા આથવણની પ્રક્રિયા છે એ જવની અંદર કરવામાં આવશે અને જે તમને પ્રાપ્ત થતું જે પ્રવાહી છે એ શું છે? તો ભાઈ એનું ગાળણ કરી લ્યો એટલે એ સીધું બિયર બની જાય છે. એવી જ રીતે તમે કોઈ ફળનો રસ, ખાસ કરીને દ્રાક્ષનો રસ રાખો અને એની અંદર તમે આ જે ઈસ્ટ છે બ્રેવર્સ ઈસ્ટને સંવર્ધિત કરાવો તો બ્રેવર્સ ઈસ્ટ ત્યાં આથવણની પ્રક્રિયા કરશે અને એની અંદરથી શું તૈયાર થશે? તો ભાઈ વાઇન છે એની અંદરથી બનશે. એવી જ રીતે વોડકા માટે કઈ રીતે થશે, રમ માટે કઈ રીતે થશે, આ બધી માહિતી આપણે ગયા લેક્ચરમાં વાત કરી છે. મતલબ આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન માટે તો ભાઈ આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને કઈ રીતે એ કઈ પ્રક્રિયા દ્વારા કરે છે એની આપણે ત્યાં વાત કરી છે. છતાં હું તમને એક વખત યાદ કરાવી દઉં કે ઈસ્ટ છે એ ત્યાં આલ્કોહોલિક આથવણ કરશે. આથવણની પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થાય. હવે તમે જે કોઈ પણ મટીરિયલ ત્યાં ઈસ્ટને સંવર્ધન માધ્યમ તરીકે આપેલું હશે, એ સંવર્ધન માધ્યમ તરીકે ત્યાં મૂકેલું છે, એની પાસે કાચો પદાર્થ શું હશે? તો ભાઈ કાચો પદાર્થ એની પાસે શર્કરા હશે. એ શર્કરા ગ્લુકોઝ હોય, એ શર્કરા ફ્રુક્ટોઝ હોય, એ શર્કરા માલ્ટોઝ હોય, આ કોઈ પણ પ્રકારનું શર્કરાનું સ્ટાર્ચ હોય, કોઈ પણ પ્રકારનું શર્કરાનું સ્વરૂપ છે. હવે તમે એને ઈસ્ટને એના પર સંવર્ધન કરવા માટે મૂકો એટલે ઈસ્ટ છે એ આ ગ્લુકોઝનું, ફ્રુક્ટોઝનું, માલ્ટોઝનો ઉપયોગ કરશે અને એનું શું કરશે? અજારક શ્વસન કરશે. અજારક શ્વસન. અજારક શ્વસનને આપણે શું કહીએ? આથવણ કહીએ. આથવણ. અને આ આથવણની નિપજ શું છે? આલ્કોહોલ. આલ્કોહોલ આપણે કહીએ C2H5OH, ઇથેનોલ અથવા આલ્કોહોલ છે એ બનવાનો છે. C2H5OH ઇથેનોલ અથવા આલ્કોહોલનું પ્રોડક્શન થાય છે. તો આ આથવણને આપણે આલ્કોહોલિક આથવણ કહીએ છીએ. આલ્કોહોલિક આથવણની પ્રક્રિયા 2 તબક્કામાં હોય. હવે માનો કોઈ એક આપણે ગ્લુકોઝથી જ વાત લઈએ, ગ્લુકોઝનો મોલેક્યુલ છે. પહેલાં એનું શું થશે? તો ભાઈ એનું શ્વસન થશે. શ્વસનની પ્રક્રિયાનો પહેલો તબક્કો હશે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ દ્વારા એમાંથી બનશે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ બનશે. આ પાયરુવિક એસિડ છે એ 3 કાર્બનનો બનેલો મોલેક્યુલ હશે. એનું ત્યાર પછી ડીકાર્બોક્સિલેશન થશે એટલે એમાંથી એક CO2નો અણુ દૂર થશે અને 2 કાર્બનનો બનેલો એક મોલેક્યુલ એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ છે એનું નિર્માણ થશે. 2 કાર્બનનો બનેલો મોલેક્યુલ. આ એસિટાલ્ડીહાઇડનું ડિહાઇડ્રોજિનેશન થશે અને એની અંદરથી પછી બનશે C2H5OH એટલે કે ઇથેનોલ. તો આ આખો અજારક શ્વસનનો પથ છે કે કોઈ ઈસ્ટ છે એ કોઈ પણ જે કાચો પદાર્થ છે જેની અંદર શર્કરા છે એ શર્કરાનું અજારક શ્વસન કરી અને એ એમાંથી શું બનાવી નાખશે? તો ભાઈ C2H5OH એટલે કે ઇથેનોલ, આલ્કોહોલનું પ્રોડક્શન કરે છે. તો આલ્કોહોલના વ્યાવસાયિક અથવા ઔદ્યોગિક ઉત્પાદન માટે તો ભાઈ જવાબદાર સૂક્ષ્મજીવ કોણ છે? તો ભાઈ ઈસ્ટ છે. એના દ્વારા આલ્કોહોલનું વ્યાવસાયિક અથવા તો
આપણે એમ કહી શકીએ ઔદ્યોગિક ઉત્પાદન છે એ લેવામાં આવતું હોય છે. અને કઈ રીતે લેવામાં આવે છે, તો આપણે આથવણ કારકોની વાત કરી હતી કે ભાઈ મોટા વાસણો હોય એની અંદર ખૂબ મોટા જથ્થામાં આથવણની પ્રક્રિયા છે એ કરાવવામાં આવતી હોય છે. ચલો, એની અગાઉ વાત કરેલી છે એટલે વધારે ડિટેલમાં એની અંદર નથી જતો. ઉપર છેલ્લું એક વખત રિવિઝન તમને કરાવી દીધું છે. નેક્સ્ટ પર જઈએ કે બીજા કયા પદાર્થની આપણે વાત કરવાની છે, અથવા તો સૂક્ષ્મજીવ દ્વારા કયા ઘટકની આપણે વાત પર જવાનું છે કે ઔદ્યોગિક ધોરણે સૂક્ષ્મજીવો દ્વારા એનું ઉત્પાદન લેવામાં આવે છે. તો આપણે રસાયણ જે પહેલો ભાગ હતો એની અંદર કાર્બનિક એસિડની વાત કરી, ઇથેનોલની વાત કરી. હવે આપણે બીજો જે ઘટક ભણવાનો છે ઉત્સેચક, એના પર જઈએ કે ભાઈ વિવિધ પ્રકારના ઉત્સેચકોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો કઈ રીતે અગત્યનો ફાળો આપે છે. ચલો, તો આપણે પહેલાં થોડાક એક્ઝામ્પલ લેશું. હવે જુઓ, સૂક્ષ્મજીવોના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો નહીં, ઉત્સેચકોના ઔદ્યોગિક ઉત્પાદન માટે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો છે એ જવાબદાર છે. ઉત્સેચકોના ઔદ્યોગિક ઉત્પાદન કે વ્યાવસાયિક ઉત્પાદન માટે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો છે એ જવાબદાર છે. કેવા કેવા ઉત્સેચક હોય, તો ભાઈ ઉત્સેચક તરીકે પ્રોટીએઝ ઉત્સેચક હોય, ઉત્સેચક તરીકે લાઇપેઝ હોય, ઉત્સેચક તરીકે એમાઇલેઝ હોય, સેલ્યુલેઝ હોય. આ તમામ ઉત્સેચકોનું ઉત્પાદન છે એ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા કરાવી શકાય છે, અથવા તો વ્યાવસાયિક ઉત્પાદન આ તમામ ઉત્સેચકનું વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોની મદદ વડે કરાવી શકાય છે. આ ઉત્સેચકોનો ઉપયોગ શેમાં લેવામાં આવે છે? આ ઉત્સેચકોનો ઉપયોગ શેમાં લેવામાં આવે છે? ભાઈ તમે કોઈ વસ્તુ એવી તો ક્યારેય ઔદ્યોગિક ધોરણે કે વ્યાવસાયિક રીતે એવી કોઈ વસ્તુ નહીં બનાવો ને. તમે માનો કે તમારી પોતાની ફેક્ટરી છે, તો એ ફેક્ટરીની અંદર એવી કોઈ વસ્તુ બનાવશો કે જેનું વેચાણ જ નથી, જેનો કોઈ ઉપયોગ જ નથી. આપણે વ્યાવસાયિક રીતે અથવા ઔદ્યોગિક રીતે હંમેશા એવા ઘટકનું ઉત્પાદન કરાવીએ કે જે માર્કેટની અંદર ડિમાન્ડ હોય, જે ક્યાંક ઉપયોગમાં આવતો હોય. તો ઉત્સેચકો ઔદ્યોગિક ધોરણે સૂક્ષ્મજીવો દ્વારા બનાવવામાં આવે છે, તો એ ક્યાંક ઉપયોગમાં તો આવતા હોવા જોઈએ. ચલો આપણે જોઈએ એ ક્યાં ઉપયોગમાં આવે છે. તો એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે કપડા પર તેલનો ડાઘ પડે, જ્યારે કપડા પર તેલનો ડાઘ પડે ત્યારે આપણે લોન્ડ્રીની અંદર જ્યારે કપડાને આપીએ, અથવા તો તમે ડિટર્જન્ટનો ઉપયોગ કરો. તેલનો ડાઘ દૂર કરવા માટે તમે શું કરો? તો ભાઈ વિવિધ પ્રકારના ડિટર્જન્ટનો ઉપયોગ કરો. ડિટર્જન્ટના ઘણા બધા બ્રાન્ડ નેમ છે. ટાઈડ હોય, ઘડી ડિટર્જન્ટ હોય, એરિયલ છે, બરાબર. ઘણા બધા ડિટર્જન્ટ છે એ માર્કેટની અંદર અવેલેબલ છે. હવે એ ડિટર્જન્ટની જ્યારે એડ આવે ને ત્યારે તમે જોતા હોય તો એ લોકો એવું કહે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ડાઘ કપડા પર પડે ને તો એને દૂર કરી શકે છે. અમારો ડિટર્જન્ટ એને ચૂટકી વગાડતા એને દૂર કરી નાખે છે. હવે ડિટર્જન્ટ એ તેલના ડાઘને શું કામ દૂર કરી શકે છે? તો એ ડિટર્જન્ટની અંદર એક ઉત્સેચક છે. કયો ઉત્સેચક છે? લાઇપેઝ. હવે તેલ છે એ શું છે? લિપિડ છે, ચરબી છે. તેલનો ડાઘ કપડા પર પડ્યો છે તો બીજા કોઈ રીતે એ દૂર નથી થતો, પણ ડિટર્જન્ટની અંદર એક ઉત્સેચક છે લાઇપેઝ ઉત્સેચક. ડિટર્જન્ટની અંદર એક ઉત્સેચક છે લાઇપેઝ ઉત્સેચક. એ શું કરે છે? તો ભાઈ લાઇપેઝ ઉત્સેચક આ તેલના ડાઘામાં જે કાંઈ લાઇપેઝ જે કાંઈ તેલી પદાર્થ છે અથવા તો જે કાંઈ લિપિડ છે એ લિપિડનું શું કરી નાખશે? તો ભાઈ એ લિપિડને પાચન કરી, એ લિપિડને તોડી અને ડાઘો છે એની અંદરથી દૂર કરી નાખે છે. તો આ ઉત્સેચક લાઇપેઝ છે એ શેમાં વપરાશે? તો ભાઈ ડિટર્જન્ટની અંદર વપરાય છે. બીજું એક ઉત્સેચકની વાત લઈએ, પ્રોટીએઝ ઉત્સેચક. તો તમે ઘરે કોઈ પણ ફળનો રસ કાઢો, ફ્રૂટ જ્યુસ ઘરે બનાવો, તો તમે ધ્યાન આપો તો એ ફ્રૂટ જ્યુસની અંદર થોડાક ફળના રેસાઓ છે એ રહી જતા હોય. તમે એ ચીકુનું જ્યુસ બનાવો કે સફરજનનું જ્યુસ બનાવો કે મોસંબીનું કે સંતરાનું, કોઈ પણનું જ્યુસ તમે ઘરે બનાવો ને એટલે એની અંદર થોડાક ફળના રેસાઓ છે ને રહી જાય, ફળના થોડાક અવશેષો છે ને રહી જાય. પણ તમે ક્યારેય જોયું છે કે માર્કેટની અંદર સારી બ્રાન્ડ નેમ હોય એનું ક્યાંય, માનો રિયલ ફ્રૂટ જ્યુસની વાત કરીએ અથવા તો એલો ફ્રૂટ જ્યુસની વાત કરીએ, આવા જે સારી બ્રાન્ડ નેમવાળા જે જ્યુસ છે માર્કેટની અંદર તૈયાર મળે છે ફ્રૂટ જ્યુસ, એ ફ્રૂટ જ્યુસને તમે અવલોકન કરશો ને તો એની અંદર એક પણ પ્રકારનો આવો કચરો છે એ તમને નહીં જોવા મળે, ફળના રેસાઓ છે એ તમને નહીં જોવા મળે. શું કામ નથી જોવા મળતા?
તો જ્યારે ઔદ્યોગિક ધોરણે અથવા ઉદ્યોગોની અંદર ફ્રૂટ કે જ્યુસ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા જથ્થામાં ફ્રૂટ જ્યુસ તૈયાર કરવામાં આવે ને, ત્યાર પછી એ ફ્રૂટ જ્યુસની અંદર આ પેક્ટિનેઝ હોય અથવા તો પ્રોટીએઝ હોય એવા ઉત્સેચકો છે ને, એ ફ્રૂટ જ્યુસની અંદર મિક્સ કરવામાં આવે. અને એ ઉત્સેચકો શું કરે છે તો ભાઈ એ ઉત્સેચકો ફ્રૂટ જ્યુસની અંદર આ જે કાંઈ રેસાઓ હોય ફળના એનું પાચન કરી નાખે. પરિણામે શું થાય તો ભાઈ પરિણામે ફ્રૂટ જ્યુસની અંદરથી તમામ પ્રકારના ફળના રેસાઓ દૂર થઈ જાય. એટલે માર્કેટની અંદર પ્રાપ્ત જે ફ્રૂટ જ્યુસ છે ને, એ ફ્રૂટ જ્યુસ માર્કેટની અંદર પ્રાપ્ત જે ફ્રૂટ જ્યુસ છે એ ફ્રૂટ જ્યુસ એકદમ રેસાઓ વગરનું હોય છે, ફ્રેશ હોય છે, બરાબર, અથવા તો એકદમ ક્લીન દેખાતું હોય છે, તમને નીટ એન્ડ ક્લીન દેખાતું હોય છે. તો એની પાછળનું રીઝન શું છે તો ભાઈ સૂક્ષ્મ જીવો દ્વારા પ્રાપ્ત જે આ ઉત્સેચકો છે ને, એ ઉત્સેચકના ઉત્પાદન દ્વારા એ ઉત્સેચકોના ઉપયોગ દ્વારા આ બધું કરવામાં આવે છે. માનો હજી એક એક્ઝામ્પલ તમને આપું. ઉત્સેચક છે એમાઇલેઝ. તમે ઘણી વખત આપણે વિવિધ પ્રકારના ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ, એ ડિટર્જન્ટમાં એવું બતાવે કે ભાઈ એકદમ મેલો થઈ ગયેલો શર્ટ છે, એ ડિટર્જન્ટની અંદર ડુબાડે અને પાછો એ શર્ટને બહાર કાઢે એટલે એકદમ વ્હાઇટ થઈ ગયો હોય એ શર્ટ. તો એવું કઈ રીતે બને છે તો ડિટર્જન્ટની અંદર બીજો એક ઉત્સેચક હોય એમાઇલેઝ. એમાઇલેઝ શું કરે તો જ્યારે તમે કપડાને ડિટર્જન્ટમાં બોળો ને ત્યારે એની અંદર હાજર જે એમાઇલેઝ ઉત્સેચક છે ને, એ કપડા પર જે સ્ટાર્ચનું આવરણ હોય એ સ્ટાર્ચના આવરણને દૂર કરી નાખે. એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરે છે એટલે સૌથી બહારનું કપડા પર જે સ્ટાર્ચનું આવરણ હોય ને, એ સ્ટાર્ચના આવરણને એ દૂર કરી નાખે છે. પરિણામે શું થાય તો ભાઈ સૌથી બહારનું આવરણ હતું કે જે મેલું થઈ ગયું હતું, એ આવરણ દૂર થઈ જાય એટલે ઓટોમેટિકલી શર્ટ કેવો દેખાવા માંડે તો ભાઈ નવો દેખાવા માંડે, એકદમ ક્લીન દેખાવા માંડે. તો આ રીતે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતા ઉત્સેચકો છે એનો ઉપયોગ છે એ થતો હોય. ચલો આપણે જોઈએ, કોષ્ટકની અંદર માહિતી આપી છે. તો આ બધા ઉત્સેચકો છે. માનો પ્રોટીએઝ છે તો એ શું કરે છે તો ભાઈ પ્રોટીનનું પાચન કરે છે. હવે માનો કપડા પર કોઈ રુધિરનો ડાઘો, લોહીનો ડાઘો પડી ગયો હોય, ઈંડાનો ડાઘો પડ્યો હોય, દૂધનો ડાઘ પડ્યો હોય, કોઈ મીટનો માંસનો ડાઘ પડી ગયો હોય, તો આવા તમામ પ્રકારના ડાઘને તમે પ્રોટીએઝ ઉત્સેચકની મદદ વડે કપડા પરથી દૂર કરી શકો છો. પછી ફ્રૂટ જ્યુસની અંદર કોઈ પણ પ્રકારના ફળના રેસાઓ હોય એને ઔદ્યોગિક ધોરણે આ ઉત્સેચકની મદદ વડે દૂર કરી શકાય છે. ત્યાર પછી જુઓ લાઇપેઝ, તો ટ્રાઇગ્લિસરાઇડ લિપિડનો એક પ્રકાર છે. તો ઓર્ગેનિક ફેટ એન્ડ ઓઇલ, આજે માનો તેલના ડાઘા પડ્યા હોય, લિપસ્ટિકના ડાઘા કપડા પર પડ્યા હોય તો એને દૂર કરવા માટે લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જુઓ એમાઇલેઝ છે તો રાઈસ એટલે ચોખાનું જે આવરણ આવેલું હોય કપડા પર એને દૂર કરવા માટે. ત્યાર પછી પોટેટોઝ, બટેટાના જે ડાઘ પડ્યા હોય એને દૂર કરવા માટે, મતલબ સ્ટાર્ચના આવરણને દૂર કરવા માટે એમાઇલેઝ છે એ વપરાતો હોય છે. ત્યાર પછી સેલ્યુલેઝ છે તો એ કોટન છે એની ઉપર કોઈ પણ કોટન શેનું બનેલું છે તો ભાઈ સેલ્યુલોઝનું બનેલું છે. જ્યારે તમે સેલ્યુલોઝ ઉત્સેચકનો ઉપયોગ કરશો ને, જો એ પાછો આપણને એવો વિચાર આવે કે ભાઈ સેલ્યુલોઝ ઉત્સેચકનો ઉપયોગ કરીએ તો એ રૂ છે એ સેલ્યુલોઝનું બનેલું છે તો આખા રૂનું પાચન કેમ કરી નથી નાખતો? તો સેલ્યુલોઝ એટલી માત્રામાં હોય કે એ માત્ર આ જે રૂના રેસાઓ હશે અથવા કપડાના રેસા હોય ને એનું સૌથી બહારનું એક સ્તર હોય ને માત્ર એને જ દૂર કરે, આખા કોટનનું પાચન કરી નાખે નહીં. એટલે કપડાં છે એ નવા જેવા દેખાવાના શરૂ થઈ જાય. તો આ પ્રકારે ઉત્સેચકો છે એ માનવ કલ્યાણના હેતુથી ઉપયોગમાં આવતા હોય અને વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો એને તૈયાર કરે છે. ચાલો જોઈએ કયા સૂક્ષ્મજીવ દ્વારા કયા પ્રકારના ઉત્સેચકો તૈયાર કરવામાં આવે છે. તો જુઓ, ઉત્સેચકના નામ આપ્યા છે અને એ કયા સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થાય છે એની વાત કરી છે. તો ધ્યાન આપજો, પહેલો ઉત્સેચક છે એમાઇલેઝ. મેં તમને વાત કરી એમાઇલેઝ શેના માટે ઉપયોગમાં આવે છે અને એ શેમાંથી બનાવવામાં આવે છે. તો એક ફૂગ છે એસ્પરજીલસ ઓરાઇઝી, ફૂગનું નામ છે એસ્પરજીલસ ઓરાઇઝી. તો એ એસ્પરજીલસ ઓરાઇઝી નામની ફૂગમાંથી અથવા એસ્પરજીલસ નાઇઝર જે ફૂગ છે એની અંદરથી અથવા બેસિલસ સબટિલસ એક બેક્ટેરિયામાંથી પણ એમાઇલેઝ ઉત્સેચક મેળવવામાં આવે.
બેસિલસ સબટિલસ નામના બેક્ટેરિયામાંથી એમાઇલેઝ મેળવવામાં આવે, એસ્પરજિલસ ઓરાઇઝી નામની ફૂગમાંથી એમાઇલેઝ મેળવવામાં આવે, એસ્પરજિલસ નાઇઝર ફૂગમાંથી પણ એ પ્રાપ્ત કરવામાં આવે. જુઓ, પ્રોડક્શન ઓફ આલ્કોહોલ, રિમૂવલ ઓફ સ્ટાર્ચ અને પ્રિપેરેશન ઓફ ગ્લુકોઝ સિરપ, એટલે ગ્લુકોઝ સિરપ બનાવવા માટે એમાઇલેઝનો ઉપયોગ છે એ થાય. સ્ટાર્ચને દૂર કરવા માટે, એટલે સ્ટાર્ચનો કોઈ જગ્યાએ ડાઘો પડ્યો હોય અથવા કપડા પર જે સ્ટાર્ચનું આવરણ હોય એને દૂર કરવા માટે એમાઇલેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી શકાય. આલ્કોહોલના પ્રોડક્શનની અંદર પણ એનો ઉપયોગ છે એ થાય છે. ત્યાર પછી બીજા ઉત્સેચક પર આવીએ, સેલ્યુલેઝ. એસ્પરજિલસ નાઇઝરની અંદરથી સેલ્યુલેઝ પણ પ્રાપ્ત થાય છે. આલ્કોહોલ અને ગ્લુકોઝના પ્રોડક્શનની અંદર સેલ્યુલેઝ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. પછીનો ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. તો સેકેરોમાઇસિસ સર્વિસિસ જે ફૂગ છે એની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. સુક્રોઝ ઇન્વર્શન ઇન ત્યાર પછી છે પેક્ટિનેઝ, એસ્પરજિલસ સ્પીસીસની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. ક્લેરિફિકેશન ઓફ ફ્રૂટ જ્યુસ, આલ્કોહોલ પ્રોડક્શન. ક્લેરિફિકેશન ઓફ ફ્રૂટ જ્યુસ એટલે મેં તમને કીધું કઈ રીતે ફ્રૂટ જ્યુસને ચોખ્ખા કરવા માટે, અથવા તો મેં તમને વાત કરી ઇન્ડસ્ટ્રીની અંદર જે ફ્રૂટ જ્યુસ તૈયાર કરવામાં આવે ચોખ્ખા હું કામ હોય છે, એ એકદમ ક્લિયર હું કામ હોય છે, તો એ આ ઉત્સેચકનો ઉપયોગ છે એના માટે કરવામાં આવે. પછી છે ગ્લુકોઝ ઓક્સિડેઝ, એસ્પરજિલસ નાઇઝર. એન્ટીઓક્સિડન્ટ ઇન પ્રિપેર્ડ ફૂડ્સ, એટલે આ જે ઉત્સેચક છે એને એક એન્ટીઓક્સિડન્ટ તરીકે જે ફૂડ તૈયાર માર્કેટની અંદર જે ફૂડ હોય એની અંદર ઉમેરવામાં આવે છે. તો તમારે ખાસ શું યાદ રાખવાનું છે, તો ભાઈ ઉત્સેચક અને એ કયા સૂક્ષ્મ જીવમાંથી તૈયાર થાય છે આ બાબત પર ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો, તો આપણે વિવિધ પ્રકારના ઉત્સેચકો વિશે વાત કરી. હવે ઉત્સેચકોના સંદર્ભમાં એનસીઆરટી શું કહે છે એને સમજીએ. હજી એક ઉત્સેચકની આપણે વાત કરવાની છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકની વાત કરવાની છે, પણ એ અલગ હેતુથી છે એટલે એની વાત આપણે પાછળ રાખી છે, તો પાછળ એની વાત લઈશું. ચાલો, ઉત્સેચકો માટે શું કહે છે એનસીઆરટી, તો કોઈ સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે ઔદ્યોગિક ધોરણે, વ્યાવસાયિક ધોરણે. ઉત્સેચક છે લાઇપેઝ. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તેલી ડાઘાને દૂર કરવામાં થાય છે. આગળ મેં જે તમને વાત સમજાવી એ જ વાત કરી છે. તેમજ તમે જોયું હશે કે ઘરે કાઢવામાં આવેલા ફળોના રસ કરતાં બજારમાં બોટલમાં પેક ફળોનો રસ વધુ સાફ હોય છે. શું કામ? તો એની અંદર જે રેસાઓ હોય ફળના એનું પાચન કોની મદદ વડે કર્યું હોય? પેક્ટિનેઝ અથવા પ્રોટીનેઝ ઉત્સેચક દ્વારા. ત્યાર પછી જુઓ, કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીનેઝ વડે શુદ્ધ કરવામાં આવેલ હોય, એની અંદર આ ઉત્સેચક નાખવામાં આવે એટલે જેટલો પણ કચરો હશે, કચરો દેટ મીન્સ ફળના રેસાઓ અને જે કાંઈ રહી ગયું હોય અંદર એનું એ પાચન કરી નાખશે, એટલે ફ્રૂટ જ્યુસ એકદમ જે બોટલની અંદર હોય કેવા થઈ જાય, તો એકદમ ક્લિયર થઈ જતા હોય છે, એકદમ સાફ થઈ જતા હોય છે. તો એની અંદર આ ઉત્સેચકનો ઉપયોગ છે એ થતો હોય છે. ત્યાર પછી આવીએ એક બીજો ઉત્સેચકની આપણે વાત કરવાની છે. ત્યાર પછીનો જે ઉત્સેચક છે એ કયો છે, તો ભાઈ એ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. ઉત્સેચકનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. સ્ટ્રેપ્ટોકાઇનેઝના સંદર્ભમાં હું જે માહિતી આપું છું કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાની અંદરથી મેળવવામાં આવે છે. આ ઉત્સેચક શેમાંથી મેળવવામાં આવે છે? સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયાની અંદરથી મેળવવામાં આવે છે. આ ઉત્સેચકનો ઉપયોગ શેના સંદર્ભમાં થાય છે? તો ધ્યાનથી સમજો. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે ને એની એક લાક્ષણિકતા છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકની એક લાક્ષણિકતા છે. માનો આપણે એવું સાંભળ્યું હોય કે વ્યક્તિઓને હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકનું કારણ શું? હાર્ટ એટેકનું કારણ હોય હૃદયની રચનામાં આવેલી રુધિરવાહિનીઓ બ્લોક થવી.
બ્લોક થવી, બંધ થઈ જવી, એ બ્લોક થઈ જવી, એના કારણે વ્યક્તિને હાર્ટ એટેક છે આવતો હોય. હવે પ્રશ્ન આપણા માટે એ છે કે ભાઈ રુધિરવાહિનીઓ બ્લોક થવાનું કારણ શું? રુધિરવાહિનીઓ બ્લોક થવાનું કારણ શું? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ખોરાકની અંદર, ખોરાકમાં વધુ પડતો ચરબીયુક્ત, ખાસ કરીને કોલેસ્ટેરોલયુક્ત ખોરાક લે ને, ત્યારે આ જે કોલેસ્ટેરોલ છે ને, એ કોલેસ્ટેરોલની જમાવટ રુધિરવાહિનીની દિવાલમાં થાય છે. કોલેસ્ટેરોલની જમાવટ ક્યાં થાય છે? રુધિરવાહિનીની દિવાલમાં થાય છે. રુધિરવાહિનીની દિવાલમાં કોલેસ્ટેરોલની જમાવટ થવાના કારણે રુધિરવાહિનીની દિવાલમાં એક પ્લેક અથવા ગઠ્ઠાનું નિર્માણ થાય છે. હવે રુધિરવાહિનીની દિવાલ પર થતું ગઠ્ઠાનું નિર્માણ છે એ રુધિરવાહિનીનો અંતઃઅવકાશ કે જેમાંથી રુધિર છે એનો પ્રવાહ ચાલે છે, એ અંતઃઅવકાશમાં શું કરશે? ઘટાડો કરશે. આગળ મેં આકૃતિઓ મૂકી છે, એના સંદર્ભે હું તમને સમજાવીશ ત્યાં, બરાબર? કે ચલો આપણે એ આકૃતિ પર જ વ્યા જઈએ, પછી આવશું સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક પર, કે કઈ રીતે રુધિરવાહિનીની દિવાલમાં ગઠ્ઠાનું નિર્માણ થાય છે. તો અહીંયા જોજો, ચલો એના પછીની આકૃતિ પર, ઉપરની આકૃતિ પર પાછા આવશું. આ આકૃતિમાં રુધિરવાહિનીનો આડો છેદ લીધો છે. કોઈ એક વ્યક્તિ છે એ સતત પોતાના ડાયટની અંદર કોલેસ્ટેરોલયુક્ત ખોરાક વધારે લે છે. કોલેસ્ટેરોલમાં પાછા બે પ્રકારના હોય. ગુડ કોલેસ્ટેરોલ, માનો HDL, કોલેસ્ટેરોલનો એક પ્રકાર છે HDL, આનું પૂરું નામ છે હાઈ ડેન્સિટી લિપિડ અથવા લાઇપોપ્રોટીન, અને એક હોય LDL, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. આ છે ને ગુડ કોલેસ્ટેરોલ છે, અને આ છે એ બેડ કોલેસ્ટેરોલ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ડેઇલી ડાયટમાં, રેગ્યુલર ખોરાકમાં બેડ કોલેસ્ટેરોલયુક્ત ખોરાક સતત લઈને, એના પરિણામે આ બેડ કોલેસ્ટેરોલની જમાવટ રુધિરવાહિનીની દિવાલ પર થવાનું શરૂ થઈ જાય. જુઓ અહીંયા તમને દેખાય, પહેલી આકૃતિમાં થોડુંક છે, બીજી આકૃતિમાં થોડુંક વધારે છે, ત્રીજી આકૃતિમાં થોડુંક વધી ગયું છે, ચોથી આકૃતિમાં ઘણું બધું વધી ગયું છે. હવે આ પ્લેક છે એ જેમ જેમ રુધિરવાહિનીની દિવાલ પર બનતો જાય, એના પરિણામે રુધિરવાહિનીની દિવાલનો અંતઃઅવકાશ કેવો થાય? ઘટતો જાય. હવે એ અંતઃઅવકાશમાંથી શેનું વહન થતું હતું? રુધિરનું વહન થતું હતું. જેમ જેમ અંતઃઅવકાશ ઘટતો થાય એટલે આપણને ખબર છે કે અંતઃઅવકાશ ઘટતો થાય ને એ જ ફ્લોથી રુધિર આવે છે, એટલે ત્યાંથી રુધિર કેવું થશે? દબાણપૂર્વક પસાર થશે. એટલે વ્યક્તિનું બ્લડ પ્રેશર, રુધિર દાબ છે ને વધવાનો શરૂ થઈ જાય. હવે રુધિર દાબ વધે ને એટલે પ્રેશર દ્વારા એકદમ દબાણપૂર્વક રુધિર આ જગ્યાએથી પસાર થાય ને, તો આ બનેલો જે પ્લેક છે અથવા તો જે બનેલો ગાંઠ જેવી રચના છે એનો અમુક ભાગ ત્યાંથી તૂટી જાય. ગાંઠ જેવી રચનાનો અમુક ભાગ ત્યાંથી તૂટી અને રુધિર સાથે રુધિરવાહિનીઓમાં વહન પામવાનું શરૂ થાય. અને વહન પામતો પામતો હૃદયની રચનામાં આવેલી જે કાંઈ ધમની કે શિરાઓ, રુધિરવાહિનીઓ હશે ને એની અંદર જઈ અને ફસાઈ જાય અને રુધિરવાહિનીને ત્યાં બ્લોક કરી દે. હવે હૃદયની કોઈ પણ રુધિરવાહિની બ્લોક થાય ને એટલે હૃદયના સ્નાયુઓ છે ને એને રુધિર કે ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને ધીમે ધીમે એ સ્નાયુ કામ કરવાના બંધ થઈ જાય, ને પરિણામે વ્યક્તિને હાર્ટ એટેક આવતો હોય. આ જે બીમારી છે ને એના માટે શબ્દ વપરાય છે એથેરોસ્ક્લેરોસિસ. રુધિરવાહિનીની દિવાલમાં આવો પ્લેક બનવો, આવો ગઠ્ઠો જામવો, એને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. રુધિરવાહિનીની દિવાલમાં કોલેસ્ટેરોલની જમાવટથી બનતી આ જે ગાંઠ અથવા તો ગંઠા જેવી રચના છે એને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય. હવે જ્યારે આ જે જગ્યાએ પ્લેક બન્યો હશે ત્યાંથી દબાણપૂર્વક રુધિર પસાર થશે એટલે આ પ્લેક છે ને તૂટશે. જ્યારે તૂટે ને ત્યારે તમારું શરીર આ પ્લેક તૂટે છે ને એના માટે એવું વિચારી લે છે કે એ રુધિરવાહિની તૂટી છે. અને આપણને ખબર છે કે જ્યારે રુધિરવાહિની તૂટે એટલે શરીરમાં વિવિધ પ્રકારના કારકો સક્રિય થાય ને રુધિર જમાવટની ક્રિયા પ્રેરે. હવે પરિણામે પ્લેકની આસપાસ રુધિર જમાવટ શરૂ થઈ જાય એટલે રુધિરનો એક ગઠ્ઠો તૈયાર થાય પ્લેકની આસપાસ. આ જે જામેલું રુધિર છે ને એ રુધિરવાહિનીમાં પરિવહન પામતા પામતા કોઈ પણ રુધિરવાહિનીમાં જઈ અને એ રુધિરવાહિનીને શું કરી દેશે? બ્લોક કરી દેશે. હવે જે રુધિરવાહિની બ્લોક થઈ છે એની માનો કે હૃદયની રુધિરવાહિની છે, તો એવા વ્યક્તિને તાત્કાલિક શું થશે? તો ભાઈ હાર્ટ એટેક આવશે. મતલબ હાર્ટ એટેકનું કારણ હવે આપણને ખબર પડી ગઈ કે રુધિરવાહિનીનું બ્લોકેજ.
ખાસ કરીને હૃદયની રચનામાં આવેલી જે રુધિરવાહિનીઓ છે એનું બ્લોકેજ થાય, એના પરિણામે હાર્ટ એટેક છે એ થતો હોય છે. હવે માનો કોઈ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે, તાત્કાલિક એને સારવાર શું આપવામાં આવે? જો અહીંયા તમને દેખાય છે કે આ વ્યક્તિની હૃદયની રચનામાં આવેલી એક રુધિરવાહિનીમાં આ પ્રકારનું પ્લેક છે એ જામ્યો છે, એના કારણે એ રુધિરવાહિની બ્લોક થઈ ગઈ છે અને વ્યક્તિને હાર્ટ એટેક થયો છે. હાર્ટ એટેકવાળું કોઈ પણ પેશન્ટ દવાખાને જાય ને સૌથી પહેલાં એને એક ઇન્જેક્શન આપવામાં આવે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનું. એને શેનું ઇન્જેક્શન આપવામાં આવે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનું ઇન્જેક્શન આપવામાં. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક જેવો રુધિરમાં જશે ને જે જગ્યાએ રુધિરવાહિનીમાં બ્લોકેજ હશે, પ્લેક હશે ને એને તોડી નાખે છે, એનું પાચન કરી નાખે છે. પરિણામે એ રુધિરવાહિની પાછી કેવી થઈ જશે? તો જે બ્લોક હતી એ પાછી ખુલી જતી હોય છે અને એ વ્યક્તિને હાર્ટ એટેક જો સારવાર ન આપવામાં આવે તો હાર્ટ એટેકથી એનું મૃત્યુ થઈ શકે છે. પણ એને સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ સ્ટ્રેપ્ટોકાઇનેઝે શું કર્યું? રુધિરવાહિનીને પાછી ખોલી નાખી, એટલે હવે એ વ્યક્તિ છે એ બચી જશે. તો આ પ્રકારે આ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ ઉપયોગમાં આવતો હોય છે કે જ્યારે હાર્ટ એટેકની કન્ડિશન હોય ત્યારે સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન છે એ વ્યક્તિને આપવામાં આવતું હોય છે. ચાલો, એનસીઆરટી સ્ટ્રેપ્ટોકાઇનેઝના સંદર્ભમાં શું કહે છે એના પર જઈએ તો જુઓ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક આ પણ સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થાય છે. તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી તૈયાર થાય છે, બેક્ટેરિયામાંથી મેળવાય છે. ઔદ્યોગિક કે વ્યાવસાયિક ઉત્પાદન સ્ટ્રેપ્ટોકાઇનેઝનું શેના વડે થાય છે? તો ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા વડે થાય છે. આ બેક્ટેરિયા છે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલા બેક્ટેરિયા છે. દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલું રુધિર એટલે પ્લેક, દર્દીની રુધિરવાહિનીમાં કોઈ પ્લેક થઈ ગયો હોય તો એ ક્લોટ અથવા પ્લેકને તોડવા માટે અથવા ક્લોટ બસ્ટર તરીકે, જે ક્લોટને તોડે છે ને ક્લોટ બસ્ટર કહેવાય, તો એ ક્લોટ બસ્ટર તરીકે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ છે એ થતો હોય. જે એવા દર્દી માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હોય થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવનાઓ હોય, એવા વ્યક્તિને સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એના ઇન્જેક્શન છે એ આપવામાં આવતા હોય કે જે એક સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થતો એક ઉત્સેચક છે. બરાબર, તો મતલબ માનવ કલ્યાણના હેતુથી સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર થતો જે એક ઉત્સેચક છે એ ઉત્સેચક ખૂબ જ અગત્યનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે માનવ કલ્યાણના હેતુથી આ પ્રકારના એક ઉત્સેચકનું ઉત્પાદન પણ સૂક્ષ્મજીવો દ્વારા ઔદ્યોગિક કે વ્યાવસાયિક ધોરણે લેવામાં આવે છે. ચલો એના પછી જઈએ. ત્યાર પછી આપણે પહેલાં વાત કરી શેના માટે? રસાયણો એટલે કે કાર્બનિક એસિડ અને ઇથેનોલની વાત કરી. ત્યાર પછી આપણે એવા ઉત્સેચક પર એમાં પ્રોટીએઝની વાત કરી, લાઇપેઝની વાત કરી, ત્યાર પછી પેક્ટિનેઝની વાત કરી, સેલ્યુલેઝની વાત કરી. આ બધા ઉત્સેચકોને જોયા. છેલ્લે ઉત્સેચકોમાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકની વાત કરી. હવે આપણે જવાનું છે ત્રીજો જે ટોપિક આજના લેક્ચરનો છે એના પર. એ કોણ છે? જૈવ સક્રિય અણુઓ. જૈવ સક્રિય અણુઓ પણ સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર કરવામાં આવતા પદાર્થો જ છે, રસાયણો છે. ચલો એના પર જઈએ. જૈવ સક્રિય અણુઓમાં આપણે કોની વાત કરવાની છે? ઓકે, આ એક આકૃતિ છે ને સેજ પાછળ આવી ગઈ છે. બરાબર, આપણે જે આગળ સમજ્યા ને એના પર જ હજી આપણે વાત કરીએ છીએ. સમજો આ વ્યક્તિની અહીંયા આ હૃદયની રુધિરવાહિની બ્લોક થઈ ગઈ છે. આ પ્લેક બન્યો હતો. પ્લેક જ્યારે તૂટ્યો ને ત્યારે ત્યાં રુધિર જમાવટની ક્રિયા થઈને રુધિરવાહિની બ્લોક થઈ ગઈ. આવા વ્યક્તિને સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન આપવામાં આવે તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ આ પ્લેકને અહીંયાથી દૂર કરી નાખશે અને રુધિરવાહિનીને પાછી ખોલી નાખશે, એટલે વ્યક્તિ હાર્ટ એટેકથી બચી જતો હોય છે. ચાલો હવે જઈએ જૈવ સક્રિય અણુઓ તરીકે એનસીઆરટી કોની વાત કરે છે. તો જૈવ સક્રિય અણુઓની અંદર એક એક્ઝામ્પલ અહીંયા તમને તમારી સામે દેખાય છે. એક ઇન્જેક્શન છે સાયક્લોસ્પોરિનનું. એનસીઆરટીએ સાયક્લોસ્પોરિન એનું એક્ઝામ્પલ આપ્યું છે કે આ પણ સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર થતો એક ઘટક છે, એક રસાયણ છે કે જેનો ઉપયોગ માનવ કલ્યાણના હેતુથી થતો હોય છે. મારે યાદ એ રાખવાનું છે કે સાયક્લોસ્પોરિન ક્યાં સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે? તો એક ફૂગ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ
આ જે ફૂગ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, એની અંદરથી સાયક્લોસ્પોરિન એ છે એ પ્રાપ્ત કરવામાં આવતું હોય. અને સાયક્લોસ્પોરિન એ એક એવો જૈવ સક્રિય અણુ છે અથવા તો એક એવો એક એવી દવા છે, આપણે દવાના સંદર્ભમાં લઈએ. ચાલો, સાયક્લોસ્પોરિન એ એક એવી દવા છે કે જે અંગ પ્રત્યારોપિત વ્યક્તિ હોય ને, એવો કોઈ વ્યક્તિ કે જેનું એક અંગ છે ને એનું પ્રત્યારોપણ કરવામાં આવે, માનો એની કિડની છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હોય, કે એનું હૃદય છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય, કે એનું લીવર છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટ કરવું એટલે હું, પ્રત્યારોપિત કરવું એટલે હું. ફોર એક્ઝામ્પલ, મારું જ એક્ઝામ્પલ લઉં. કોઈ કારણથી મારું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે. હવે જો મારે જીવંત રહેવું હોય તો બીજા કોઈ એક એવો વ્યક્તિ કે જે પોતાનું લીવર મને દાન કરી શકે એમ છે, એનું લીવર લેવામાં આવે, એનું લીવર મારા શરીરમાં ફિટ કરવામાં આવે ઓપરેશન દ્વારા. એટલે એમ કહી શકાય કે મારા શરીરમાં લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. હવે બીજી એક, મારા શરીરમાં એક તંત્ર, જેને હું પ્રતિકારક તંત્ર કહું છું, મારું ઇમ્યુન સિસ્ટમ, એની પાસે સ્વજાત અને પરજાતને ઓળખવાની ક્ષમતા છે. શેના કારણે? તો મારા શરીરના દરેક કોષ પર એક રિસેપ્ટર આવેલું, MHC, મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ. તમે એમ કહી શકો આ એક ધજા છે જે મારા શરીરના દરેક કોષ પર આવેલી હોય. મારા શરીરના દરેક કોષ પર આવેલ MHC છે ને સમાન હોય, અને મારું ઇમ્યુન સિસ્ટમ છે ને આ મારા કોષ પર આવેલા જે MHC, મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ, આ જે રિસેપ્ટર હોય ને, આ જે ગ્રાહક પ્રોટીન હોય ને, એને ઓળખતા હોય. હવે લીવર જે મારા શરીરમાં હાલ ફિટ કરવામાં આવ્યું છે એ તો બીજા વ્યક્તિનું છે, એટલે એ લીવરના કોષ ઉપર આ જે MHC રિસેપ્ટરો હશે એ કેવા હશે? જુદા હશે. એટલે મારું પ્રતિકારક તંત્ર શું કરશે? તો ભાઈ મારું પ્રતિકારક તંત્ર લીવર પાસે જશે, ઓળખશે, ઓકે આની પાસે MHC છે એ મેચ નથી થતા, એટલે મારું પ્રતિકારક તંત્ર તાત્કાલિક શું કરશે? તો ભાઈ જે પ્રત્યારોપણ કરેલું લીવર છે એને મારવાનું શરૂ કરી દેશે, એના કોષોને મારવાનું શરૂ કરી દેશે. જો મારું પ્રતિકારક તંત્ર લીવર જે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું તેને મારી નાખે તો વળી પાછું બધું ફેલ થઈ જશે. તો હવે શું કરવું? તો ભાઈ હવે તમારે એ વ્યક્તિને એવી દવા આપવી પડે કે એ વ્યક્તિ, મતલબ મારામાં લીવરનું પ્રત્યારોપણ કર્યું છે એટલે મને એવી દવા જીવન પર્યંત આપવામાં આવે કે એ દવા મારા પ્રતિકારક તંત્રની અસર છે ને એને ધીમી પાડી દે, જેથી કરીને મારું પ્રતિકારક તંત્ર પ્રત્યારોપણ કરેલ લીવરને નુકસાન ન પહોંચાડે. તો એ જે દવા છે એની કઈ છે? તો ભાઈ સાયક્લોસ્પોરિન એ છે. એક જૈવ સક્રિય અણુ છે કે જે અંગ પ્રત્યારોપણ કરેલ વ્યક્તિને એના પ્રતિકારક તંત્રની અસર છે ને એ નબળી પાડવા માટે આપવામાં આવે છે. તો બીજો પ્રશ્ન આપણને એવો થાય તો સાહેબ એના તમે પ્રતિકારક તંત્ર નબળું પાડો તો એ વ્યક્તિને બીજા રોગો ન લાગુ પડે. તો માત્ર એ વ્યક્તિને સાયક્લોસ્પોરિન અથવા તો આ જે ઇમ્યુનો રિપ્રેસર દવા છે એ એક જ ન આપવામાં આવતી, એના કોમ્બિનેશનમાં બીજી દવાઓ એને આપવામાં આવતી જેથી કરીને એને બીજી કોઈ બીમારીઓ છે એ લાગે નહીં. તો આ પ્રકારના એક જૈવ સક્રિય અણુની આપણે વાત કરવાની છે, સાયક્લોસ્પોરિન. ચાલો આગળ વધીએ. તો સાયક્લોસ્પોરિન શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો સાયક્લોસ્પોરિન છે એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ દ્વારા મેળવવામાં આવે છે. સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક, ઇમ્યુનોસપ્રેસર એજન્ટ તરીકે વપરાય છે. કે એ વ્યક્તિ કે જેના શરીરમાં અંગ પ્રત્યારોપણ થયું છે એના પ્રતિકારક તંત્રને નબળું પાડે છે. શું કામ? કે એનું પ્રતિકારક તંત્ર પ્રત્યારોપિત કરેલા અંગને નુકસાન પહોંચાડે નહીં એટલા માટે. તો આ એક પ્રકારનો જૈવ સક્રિય અણુ છે જે સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થાય છે ઔદ્યોગિક ધોરણે અથવા તો વ્યાવસાયિક ધોરણે. ચલો એના પછી એક જૈવ સક્રિય અણુની આપણે વાત લેવાની છે. કોણ છે? સ્ટેટિન્સ. ત્યાર પછી કોની વાત કરવાની છે? સ્ટેટિન્સની આપણે વાત કરવાની છે. સ્ટેટિન્સ આ પણ દવા તરીકે ઉપયોગમાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે? ફૂગમાંથી. ફૂગનું નામ છે મોનાસ્કસ પુરપુરિયા. ફૂગનું નામ છે મોનાસ્કસ પુરપુરિયા. આ ફૂગની અંદરથી સ્ટેટિન્સ છે ને પ્રાપ્ત કરવામાં આવે છે. સ્ટેટિન્સની ઉપયોગિતા શું છે? સ્ટેટિન્સ ક્યાં ઉપયોગમાં આવે છે? તો હમણાં આપણે વાત કરી, ખબર છે, કોલેસ્ટ્રોલ છે ને એ નુકસાનકારક છે. જો ગુડ કોલેસ્ટ્રોલ હોય તો સારું છે, પણ જ્યારે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ભેગું થવાનું શરૂ થાય ને એટલે એ નુકસાનકારક અસર કરે છે.
તો જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ એક લેવલ કરતાં વધી જાય ત્યારે એ વ્યક્તિને દવા તરીકે સ્ટેટિન્સ છે ને આપવામાં આવે. સ્ટેટિન્સ એક એવું રસાયણ છે કે જે વ્યક્તિના શરીરમાં કોલેસ્ટેરોલના પ્રમાણને ઘટાડે છે. સ્ટેટિન્સ એક એવું રસાયણ છે કે જે વ્યક્તિના શરીરમાં કોલેસ્ટેરોલના પ્રમાણને ઘટાડે છે. તો જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે એને આ દવા તરીકે સ્ટેટિન્સ છે એ આપવામાં આવતી હોય. તો એ પણ યાદ રાખજો, કોલેસ્ટેરોલના પ્રમાણને ઘટાડવા માટે કોનો ઉપયોગ થાય છે, કયા જૈવ સક્રિય અણુનો ઉપયોગ થાય છે અને શેમાંથી મેળવવામાં આવે છે? તો ભાઈ મોનોસ્કસ પુરપુરિયા ઈસ્ટ અથવા ફૂગ જે છે એની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. ચલો આગળ વધીએ. એનસીઆરટી શું કહે છે સ્ટેટિન્સના સંદર્ભમાં? તો જુઓ, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનોસ્કસ પુરપુરિયામાંથી કરવામાં આવે છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. હવે શરીરમાં કોલેસ્ટેરોલનું, તમે જે ચરબી ખાઓ ને એ ચરબીમાંથી કોલેસ્ટેરોલનું સંશ્લેષણ શરીરની અંદર થાય અને કોલેસ્ટેરોલનું સંશ્લેષણ કરનાર જે ઉત્સેચક છે ને એની સાથે સ્પર્ધામાં નિગ્રાહક તરીકે સ્ટેટિન્સ વર્તે છે. નિગ્રાહક એટલે એને અવરોધતો હોય એવું. તો એ શું કરશે? તો આ ઉત્સેચકની સક્રિયતાને ઘટાડે છે, એને અવરોધે છે, પરિણામે કોલેસ્ટેરોલ બને જ નહીં. કોલેસ્ટેરોલ બને નહીં એટલે ઓટોમેટિકલી વ્યક્તિનું કોલેસ્ટેરોલનું લેવલ કેવું થાય? તો ભાઈ ડાઉન જતું હોય. તો કોલેસ્ટેરોલ ઘટાડવા માટે વપરાતો એક જૈવ સક્રિય પદાર્થ કે જે મોનોસ્કસ પુરપુરિયા નામની ફૂગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો અહીંયા આપણે એવા રસાયણો તરીકે કાર્બોનિક એસિડ, ઇથેનોલની વાત કરી, ઉત્સેચક તરીકે લાઇપેઝ છે, એમાઇલેઝ છે, પ્રોટીએઝ છે, પેક્ટિનેઝ છે, સેલ્યુલેઝ છે એની વાત કરી. ત્યાર પછી સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે ઉત્સેચક તરીકે એની વાત કરી. પછી જૈવ સક્રિય અણુઓની અંદર આપણે સ્ટેટિન્સની વાત કરી, સાયક્લોસ્પોરિનની વાત કરી. તો આટલા એનસીઆરટીની અંદર આપેલા જે પદાર્થો હતા જેનું ઔદ્યોગિક કે વ્યાવસાયિક રીતે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પાદન માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવે છે. તો એના સંદર્ભ આપણે આટલી માહિતીની વાત કરવાની હતી. ચાલો, તો આજના લેક્ચરમાં આટલી વાત છે એ આપણે કરવાની હતી. તો લેક્ચરના અંતમાં આપણે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ છીએ. ચાલો, શું છે હોમવર્કના ક્વેશ્ચન? તો ગયા લેક્ચર આધારિત તમારો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને નોટ કરીને રાખજો કે ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરે ને કઈ સાલમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન આ જ રીતનો છે, થોડીક જુદાપણું છે. બરાબર, ફરી વખત ક્વેશ્ચન સાંભળજો કે ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેને કઈ સાલમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આના જેવો જ છે કે ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેને કઈ શોધ બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો? પહેલો પ્રશ્ન કઈ સાલમાં મળ્યો હતો, બીજો પ્રશ્ન કઈ શોધ બદલ નોબેલ પુરસ્કાર મળ્યો. આ બીજો પ્રશ્ન હતો તમારો. ક્વેશ્ચન નંબર 3, પ્રથમ સંશોધિત એન્ટીબાયોટિકનું નામ જણાવો. પ્રથમ સંશોધિત એન્ટીબાયોટિકનું નામ જણાવો. ચોથા નંબર પર કોઈ પણ 2 એન્ટીબાયોટિકના નામ ઈ કયા સૂક્ષ્મજીવમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે એના નામ સાથે જણાવો. ચોથો ક્વેશ્ચન, કોઈ પણ 2 એન્ટીબાયોટિકના નામ ઈ કયા સૂક્ષ્મજીવમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે એના નામ સાથે જણાવો. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે 4 ક્વેશ્ચન હોમવર્કની અંદર તમને આજે આપીએ છીએ. બધાએ ફરજિયાત 4 ક્વેશ્ચનના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.